વડોદરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકીય ચહેલ પહેલ વચ્ચે આજે ઉમેદવારી પત્ર પાછા ખેંચવાનો અંતિમ દિવસ મહત્વનો સાબિત થયો છે। સવારે નગરપાલિકાના વોર્ડ નંબર 5માં કોંગ્રેસના ઉમેદવાર રાજવીર સુરેશ વસાવાએ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચતા રાજકીય સમીકરણોમાં અચાનક ફેરફાર આવ્યો હતો। રાજવીર વસાવાના આ નિર્ણયને પગલે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દેવેન્દ્ર વસાવા બિનહરીફ જાહેર થયા છે। આ સાથે જ વોર્ડ નંબર 5માં ભાજપે વિજયનો શંખનાદ કર્યા વગર જ જીત નોંધાવી છે। આ ઘટનાને લઈ ભાજપ કાર્યકરોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે કોંગ્રેસમાં આંતરિક ગોઠવણોને લઈને ચર્ચાઓ જોર પકડી રહી છે। ચૂંટણી પહેલા જ એક બેઠક બિનહરીફ જતા રાજકીય ગરમાવો વધુ તેજ બન્યો છે। વિશ્લેષકોના મત મુજબ ઉમેદવારી પરત ખેંચવાના આ નિર્ણય પાછળ સ્થાનિક સ્તરે રાજકીય સમજૂતી કે આંતરિક અસંતોષ કારણભૂત હોઈ શકે છે। હવે બાકીની બેઠકો પર બંને પક્ષો વચ્ચે સીધી ટક્કર જોવા મળશે કે નહીં તે પર સૌની નજર ટકી રહી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ડંકા જ્યારે ગુજરાતમાં વાગી રહ્યા છે, એના પડઘા પર ભરૂચમાં પણ છે। આખા ગુજરાતમાંથી ફોર્મ પાછું ખેંચવાના અનેક બનાવો બની રહેલા છે। તો ભરૂચમાં પણ આજ રોજ રાજીવ વસાવા નામનો અમારો જે ઉમેદવાર છે વોર્ડ નંબર 5નો, એને ધાક ધમકી આપીને ઉઠાવીને આ લોકોએ અહીંયા બી ફોર્મ પાછું ખેંચાવેલું છે। એમનો મકસદ છે કે વોર્ડ નંબર 5ને અમારે બિનહરીફ કરવો છે। એ જ વોર્ડમાંથી એમના આદિવાસી ઉમેદવાર જે પ્રમુખનો ઉમેદવાર છે એને બિનહરીફ કરવા માટેની આ કોશિશ છે। તે સિવાય અમારા 7 નંબરના ઉમેદવારોમાં, અમારા 11 નંબરના ઉમેદવારોમાં, બીજા 3, 4, 5 વોર્ડના ઉમેદવારોમાં પણ અમારા પર સખત આ લોકોનું પ્રેશર છે। 2 દિવસથી 6 નંબરના ઉમેદવારો પર અમારું સખત પ્રેશર છે। છેલ્લા 2 દિવસથી અમે તંતોલ આ ઉમેદવારોને સાચવવામાં મહેનત કરી રહ્યા છે। તે છતાં રાજકીય દબાણ લાવી, પોલીસનું દબાણ લાવી, બીજા અન્ય સામાજિક દબાણો લાવી, ફેમિલી લોકોનું દબાણ લાવીને આ લોકોને પાછા ફોર્મ ખેંચવાનું ઘણું પ્રેશર કરી રહ્યા છે। જો લોકશાહી રીતે, જો ભારતીય જનતા પાર્ટી સાચો વિકાસ કર્યો હોય તો આ રીતના ધંધો કરવાની જરૂર નથી। લોકશાહીને જીવતી રાખવા માટે, સંવિધાનને જીવતું રાખવા માટે, આપણે લોકશાહી માટે લડવા માટે, આ લોકશાહીને જીવવા માટે મતાધિકાર આપણને જે આપેલો છે એનો ઉપયોગ કરવા માટે ભરૂચની જનતાને કહું છું કે જેટલા પણ આપણા ઉમેદવારો કોંગ્રેસના છે એને તરફી મતદાન કરી લોકશાહીને જીવતી રાખવા, બંધારણને જીવતી રાખવા માટે, વિકાસ માટે, ત્યાં ભ્રષ્ટાચાર, ભારતીય જનતા પાર્ટીનો ભાજપનો જે ભ્રષ્ટાચાર તે દૂર કરવા માટે કોંગ્રેસ તરફી મતદાન આપીને આ જે રીતે ફોર્મ પાછું ખેંચવાના જે એમના પ્રયત્નો છે એને જબરદસ્ત જવાબ આપશે એવી ભરૂચની પ્રજાનું આહ્વાન કરું છું। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।